જય મુરલીધર, જય વસરાજ. બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ બે થઈ ગયા વિડીયોને, કેમ કે ભાઈ કંઈ હતું નહીં, વરસાદ વરસાદથી કંઈ કામકાજ હતું નહીં. બાકી જોઈ લો આપણી પાડી છે જાફરાબાદીની. ના ભાઈ બીજી આપણા પાડાની પાડ્યું જ એવી અવાર તો ભાઈ. હા ભાઈ આ ભાઈ આપણા પાડાનું જ છે આ ભેંની. ભેંનો પાવર જુઓ તમે. રાતે વ્યાણીને બધું કમ્પ્લીટ જવાબદાર પડી ગઈ. જોરદાર આપણા પાડાનું રિઝલ્ટ જોઈ લો તમે. ટૂંકું મોકલી એકદમ ટૂંકી જોઈ લો. જોરદાર પાડી છે. એક પાડી તો આપણે ભાઈ દઈ દીધી, બીજી એ દઈ દે હું. બાકી બધા અહીંયા ગયા બે પાછા પછી ભરતી કરી દીધી આપણે. અને આજ ભાઈ વરસાદ બે દી થયા અને ધીરો પડ્યો છે કંઈક. કાલે બંધ થઈ ગયો. આજ હવે શું કરે, આજના દિવસની આગાહી છે 31 તારીખની. આપણે હવે જોઈ છે કેવી ને કેટલોક આવે. ને આપણે જવું છે ભાઈ બપોર સુધી એટલે બધાને સારવા ભીહુંને લઈને. કેમ કે ભાઈ બપોર સુધી સરે, બપોર પછી ના વાંધો. અને એ હેઠામાં જ ચારવાના. આપણે એમાં હેઠામાં જ ચારતા હોઈએ છીએ. તો બને જો વિડીયોમાં કન્ટિન્યુ બકાલું નેદવાનું કામકાજ ચાલુ છે. ત્યાં ભાઈ કેટલું પહેલું એ બતાવું તમને. મેથી થઈ ગઈ જોરદાર. ડુંગળી ને ગાજર, ડુંગળીની ભાઈ ઓલું છે ભાઈ લણ ને આ છે ડુંગળી. અને ભાઈ બીટ ને ગુવાર ને એવું બધું છે. તો ભાઈ કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. મળી ભીહું લઈને જાય પછી. આવું કંઈક પલાયરું ભાઈ. આપણે ભીહું લઈને આવી ગયા હતા 2-3 દીમાં. બહુ હાવ એવું ખાસ કંઈ વાંધો નથી. નીચે બધો ડૂસો પડ્યો ને એ બધો કારો થઈ ગયો. ઢીગલામાં ખાસ કંઈ વાંધો નથી. થોડો ઘણો પડેલો માંડવીમાં એવું બધું નુકસાન તો નથી કંઈ, તોય થોડી ઘણી નુકસાની તો આવીએ કેટલીક આવે. એટલે આપણે ભાઈ બધી પડી હતી માંડવી ખેતરમાં. જો નુકસાનીની વાત કરી તો 15 થી 20 લાખની નુકસાની જેવું આવે. આપણે એવી ખાસ નથી એટલે વાંધો નહીં આવે. હજી જો વરસાદ ના આવે તો, હવે જો આજ વરસાદ આવીએ ને તો પાકું ભાઈ ફાઇનલ 15-20 લાખની નુકસાની થાય. માંડવી બાંડવી ભાઈ બધું છે ને પલારી દીધું હતું. ભૂકા નહીં બહુ નહીં તો પલારી દીધું. અહીંયા બધું ભેહાણ પડ્યું. આમાં જવું જોઈએ તમે. લૂંદા ચોંટાડી દીધા. માંડવી બધી હજી પડી. વરસાદ ભાઈ આગતા જ તેથી જોરદાર આવી ગયો હતો. જોઈ લો. એટલે ઘણી એવી નુકસાની છે ને નથી, બે એવું છે. નુકસાની ગણી તો ગણાય, ના ગણી તો ના ગણાય. આજની ભાઈ આજથી વાતાવરણ જો ખુલ્લું થાય અને ના આવે તો કંઈ ખાસ એવી નુકસાન નથી. થોડી ઘણી આવીએ ભૂકાની ને એવી બધી. ભૂકામાં હજી 50% ભૂકો ફેલ થાય, 50% હાલીએ. માંડવીને તો થોડો ઘણો ભાવ એ કપાય. શું કરવું ભાઈ હવે. ને ભાઈ ભીહું લઈને આવી ગયા હતા આપણે. એક ભીહ જાણી છે એ તમને આગળ ક્લિપમાં બતાવ્યું. કાંધું ભાઈ આપણે એક આ ટાલપત્રી માંડવી નાખવાની હતી. ટાલપત્રી હતી ભૂકો એવો ઢકાય એવો હતો નહીં. એટલે ભૂકામાં તો હું ઢાંકીને રાખું. કેમ કે ભાઈ હજી છે ને 80 વીઘાનું 200 એમને 80 વીઘાનું આમને એમ ભર વારેલા પડ્યા. એ બધું ઢાંકવું ભાઈ અઘરું અને ઢકાય ના રહીએ. ભરમાં ભાઈ દેખાડું તો 2-3 પાથરા પડેલા ઉપર. આવતરીએ નહીં પણ સાઈડના ને બધા પાથરા પડી ગયા. એટલે 50% ભર હાજો ને 50% બગડી ગયો એવું કહી શકાય. માંડવીને તો કદાચ થોડો ઘણો ભેદ દઈએ તો આપણે ભૂકાવા દેવું વાંધો નહીં આવે. પણ ભૂકાની ભાઈ માંડવીના ભૂકાનું બધું પૂરું થઈ ગયું કામ. આ બાજુ તો વરસાદ આવ્યો હતો ને આ બાજુ થોડાક વધારે પડેલા, આ બાજુ ઓછું પડેલું છે.
બતાવું તો ઉપરના તો ફેલ જેવા જ છે. બાકી હા બહુ વાંધો નથી, જોઈ લો. વાંધો નહીં આવે, 50% જેવો હાજો નીકળીએ, 50% ફેલ થાય શું થાય. એટલે આવી હાલત છે ભાઈ. અત્યારે માંડવી ધોરી થઈ ગઈ ઉપરની તો બધી. નજીકભાઈ હાવ રબડ જેવું પડ્યું. કેદી થ્રેસર વાલીએ, કેદી પાછા વાવેતર થાય એ કંઈ નક્કી જ નથી. એવું બધું કામકાજ ચાલુ છે. હેઠા ભાઈ હવે બધા ખેતરોના ખાલી થઈ ગયા એટલે ભીહું એમાં રખડી શકે. હેઠા બેઠા સરાઈ જાય એટલે ભાઈ ભીહું બાંધી દે હું હવે. ને આ છે ભાઈ આપણું જે આપણા જૂના સબસ્ક્રાઈબર છે, જૂના વિડીયો જોઈ છે, એને ખબર છે આ જમીન આપણે લીધેલી છે. લીધી તેથી ભાઈ બનાવ્યો તો વિડીયો, ભાઈ બધી બાવડા ને બધું થોડો ઘણો સુધારા વધારા કર્યા. અને અહીંયા ભાઈ આપણે અવાજ જોઈ છે, કામકાજ લેવાનું છે. આનું એક વાયુનું પ્લાન છે. અહીંયા જો કાળી જમીન દેખાય ત્યાં, એટલે એ બધું આગળના વિડીયોમાં આવતું રહે. તો વિડીયોમાં કન્ટિન્યુ ડેઈલી જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી માંડવીનું કામકાજ ચાલુ કર્યું 2-4 દીમાં, તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. ટ્રેક્ટર ભાઈ એક અહીંયા અને એક અહીંયા. વરસાદ ભાઈ 2 દીથી આવે છે, ભરની હવે તો આવ ભરું થઈ ગયું. અટાણે હવે કાલે ભાઈ સાંજે આવ્યો હતો, પરમદી સાંજે આવ્યો હતો વરસાદ. અટાણે ભાઈ થયું તો સેવામાં કેવોક આવે. આમ તો ચાલુ હોય છે આ બાજુ તો. ભરનું તો ભાઈ હાવ એટલે હાવ પૂરું થઈ ગયું, હવે હળી જ ગયું. આગળ ભાઈ મેં 1 દિવસ પહેલાં ક્લિપ લીધી હતી ને એમાં વાંધો નહોતો, તો અહીંયા આપણે એમ કીધું હતું કે બહુ ખાસ નુકસાન નથી. તો હવે ભાઈ પૂરેપૂરી આપણે 15 થી 20 લાખની નુકસાની છે. જોઈ લ્યા, બધું હળી ગયું, હાવ ખાતર થઈ ગયા. અને ઓલું ટ્રેક્ટર ભાઈ આપણે લઈ આવ્યા હતા, ચણા વાવવાનું ચાલુ હતું. એ કાલનું દી વવાણા, પછી ના વવાણા. માંડવી તો ભાઈ પૂરી થઈ ગઈ બધી. હવે એ તો કરી ચણા બણા વાવી દઈએ, કેમ કે ખેતર પલળી ગયા છે, કમ્પ્લીટ ઉગી જાય એ રીતના. તો મહિનો દી સુધીનું એ કામકાજ નીકળી જાય એટલે ચણા વાવી દઈએ. બાકી ભાઈ હાવ પથારી ફરી ગઈ છે, બધાય પર ફેલ થઈ ગયા હાવ. અને અંદર ઉગે છે, કેમ કે બાફ લાગતો હોય. અને જો ઉખેરી ભરને અટાણે તો માથે વરસાદ પડે એટલે ઉખેરાઈ નથી. ઉખેરી લઈને માથે વરસાદ પડે, અને જો વરસાદ ના પડે તો હજી જમીન નીચે લીલી છે, ઉખેરી તો એ બગડે બધું. એટલે ભાઈ એકવાર વરસાદનું એક નામ થાય પછી બધું કર્યાનું. એકવાર તો પહેલાં ચણા વાવી દેવા છે વરાપ થાય એટલે, કેમ કે જમીન ફૂલ ધરાઈ ગઈ છે. ચણાને મહિનો દી સુધી કંઈ કરવું ના પડે. અને બકાલું ભાઈ હવે શું થાય, રીએ કે ના રીએ. ગુવાર તો મીંડો બગડવા, બીજું બધું કદાચ રીએ. બાકી ગુવાર તો બગડી ગયો છે. ઓલું ટ્રેક્ટર આપણે ભાઈ લેવા હતા ચણા વાવવા, કેમ કે આપણે જીનકા ટ્રેક્ટરમાંથી આપણે ડગરા કાઢી નાખ્યા હતા. તો 25 જારીના 4 આયરુન દંતાર ચાલુ કરી દીધો. આમાંથી આપણે કાઢી લેતા હતા ડગરા. એવું બધું કામકાજ ચાલુ છે ભાઈ. માંડવીમાં તો બધું ઓકે થઈ ગયું, હાવ પૂરું થઈ ગયું એનું તો. હવે 15 લાખની 20 લાખની નુકસાની, કેમ કે 80-90 વીઘાની માંડવી હતી આપણે. બધી અટાણે આ રીતની પડી છે. કેટલીક વધી અને કેટલીક થાય જોઈએ. હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને વિડીયો જોવાની ભાઈ મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. તો બસ બાકી આજના વિડીયોમાં આટલો. વિડીયો સારો લાગ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય મુરલીધર, જય વસરાજ.